બ્રેકિંગ ન્યૂઝ જામનગરથી મળી રહ્યા છે। જામનગરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી આપવામાં આવી હતી એ પ્રમાણે ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે। મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી 3 દિવસ વરસાદ વરસવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે। ત્યારે જામનગરમાં મોડી સાંજે વરસાદનું આગમન થતાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। જામનગર ઉપરાંત ધ્રોલ, જોડિયા, જામજોધપુર, કાલાવાડ, લાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના અહેવાલ મળી રહ્યા છે। ધીમી ધારે વરસાદ વરસતા ખેતરોમાં પણ મોલાતને જીવતદાન મળ્યું છે। હાલમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગરના ઉપરાંત તમામ જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ સર્જાયેલો છે। હિંસા હોય તો હિંસા કામ શું હોય અહીંયા આનંદ કરવાનો હોય। મસાલો દે ગયો નાના કેટલા થયા આમાં મસાલો દે હા થઈ ગયો ને।